મિત્રો ગુજરાતની અંદર દશા માતાના બે મંદિરો આવેલા છે, એક તો મીનાવાડા, બીજું છે મોરાગઢ ધામ. અત્યારે આપણે મુલાકાત લીધી છે મીનાવાડા ગામની અંદર. આ વાત છે 1999 માં છઠ્ઠા મહિનામાં માતાજી આ જગ્યા ઉપર પ્રગટ થયા હતા. મિત્રો મંદિરના એડ્રેસની પહેલા તો વાત કરીએ. આ ખેડા જિલ્લામાં આવેલું છે અને મૌધા તાલુકો. એક સરસ મજાનું નાનકડું ગામ એટલે કે મીનાવાડા ગામ. મિત્રો અહીંયા માતાજી ત્રિશુલ અને ચુંદડી સ્વરૂપે બિરાજમાન થયા હતા. મિત્રો દશા માતાના વ્રતના પાવનકારી દિવસોમાં અહીંયા 10 દિવસ માટે ખૂબ જ સૌથી મોટો મેળો ભરાય છે, જ્યાં લાખોની સંખ્યામાં પવિત્ર વ્રતના દિવસોમાં ભક્તો આવતા હોય છે. પરંતુ અન્ય રાજ્યોના અને દેશ અને વિદેશના પણ લોકો આ માતાજી સાથે જોડાયેલા છે. અહીં કહેવાય છે કે જે સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરે છે તેની દરેક મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. મેળામાં માત્ર દર્શન જ નહીં પણ રંગીન સ્ટોલો, મીઠાઈઓ, રમકડા, વિવિધ મજા માણવા જેવી વસ્તુઓ પણ છે. નાનાથી લઈને મોટા સુધીની વસ્તુઓ પણ અહીંયા અવેલેબલ મળી જવાની છે. મિત્રો અહીંયા એક મોહર નદી પણ સરસ મજાની આવેલી છે, જે મંદિરથી માત્ર અડધો કિલોમીટરના અંતરે તમને મોહર નદી જોવા મળશે. શારદાબાની ભેંસ પાણીની અંદર ફસાઈ ગઈ હતી, એ જગ્યા પણ અત્યારે તમને સ્થિત જોવા મળે છે. મોહર નદી માત્ર એક પાણીની ધારા નથી, એ તો દશામાના તટસ્થ શાંતિ છે, જે અહીંયા આવે છે એના દિલ સુધી વહે છે. તો મિત્રો અત્યારે દશા માતાના વ્રત ચાલુ થઈ ગયા છે, તો તમે આ પવિત્ર દિવસોની અંદર ગમે ત્યારે મંદિરની મુલાકાત લઈ શકો છો. અને જો તમે આવ્યા છો કે નથી આવ્યા, કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો મીનાવાડા આવતા તમામ ભક્તો સુધી આપણી આ રીલ્સને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી આવી જ અવનવી માહિતી એ ભક્તો સુધી મળતી રહે. જય દશામાં.